સો ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 5માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દેખીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય 100% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં ગરીબી ઘટાડવાના ઉપાયોમાં આપણે 5 કારણ દેખી ગયેલા, 5 ઉપાયો દેખી ગયેલા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં આપણે બીજા 5 ઉપાયો દેખીશું. તો સૌથી પહેલું છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ શું છે? વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ઓકે, શું છે? વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. સૌથી પહેલું કે સરકાર સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબ કુટુંબોને રાશન આપે. આના મુખ્ય હેતુ છે કે ગરીબોને પૂરતો પોષણસર આહાર પ્રાપ્ત થાય. ઓકે, પૂરતો પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય. ઓકે, આનો મુખ્ય હેતુ શું છે? આ સસ્તા અનાજની દુકાનોનો મુખ્ય હેતુ છે કે ગરીબોને પૂરતો પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય. ગરીબોને પાયાની જરૂરિયાતો એટલે કે પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડી. ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરવો. પાયાની જરૂરિયાતો જે રોજબરોજની ચીજવસ્તુઓ અને સેવાઓ. યાદ રાખો, આ યોજના ગ્રામીણ અને શહેરી બંને ગરીબો માટે છે. ઓકે, ગ્રામીણ અને શહેરી બંને માટે છે આ યોજના. બીજું છે, હવે મેં તમને ટેક્સ્ટ બુકમાંથી સમજાવી દઉં. ટેક્સ્ટ બુકમાં આપી છે, તમે પણ અંડરલાઈન કરજો. વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ કે જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતો ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધેટ ઇઝ ટુ બી ક્લિયર. હવે છે રોજગારલક્ષી કાર્યક્રમો. ઓકે, રોજગારલક્ષી કાર્યક્રમો. હવે નોટ્સ બાજુ લઈ જશે, નોટ્સમાંથી સમજાવી દઉં તમે પહેલાં. ઓકે, રોજગારલક્ષી કાર્યક્રમો, સ્વરોજગારી કાર્યક્રમ. ઓકે, આની શરૂઆત 2 ઓક્ટોબર 1980માં થઈ. શું છે? 2 ઓક્ટોબર 1980. શરૂઆત ક્યારે થઈ? 2 ઓક્ટોબર 1980. IRDP સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ તરીકે આની શરૂઆત થઈ હતી, ઓળખવામાં આવતો. આનો મુખ્ય હેતુ હતો કે ગરીબ પરિવારને સ્વરોજગારી આપવું. 1 એપ્રિલ 1919ના રોજ આ ભેગી કરાઈ સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના સાથે. ઓકે, ગામડાઓમાં ટચુકડા ઉદ્યોગોનો વિકાસ, સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેકનોલોજી અને ધિરાણ આપવું. આની હેઠળ આ કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યા. IRDP TRYACM. પછી મેં તમને ટેક્સ્ટબુકમાંથી સવિસ્તર સમજાવું છું. સૌથી પહેલાં તમે નોટ્સ દેખી લો વિદ્યાર્થી મિત્રો. ઓકે, DWCRA, MWS, સિત્રા અને ગંગા કલ્યાણ યોજના. હવે મેં તમને લઈ જાઉં છું ટેક્સ્ટબુકમાં. સ્વરોજગારલક્ષી કાર્યક્રમો. ઓકે, રોજગારી સર્જન અને ગરીબી નિવારણ એકબીજા સાથે સંબંધિત છે. ગરીબી નિવારણ માટે રોજગારલક્ષી કાર્યક્રમો નીચે મુજબ છે. સ્વરોજગારી માટેના કાર્યક્રમો. ઓકે, છઠ્ઠી યોજનામાં ગ્રામીણ ગરીબો માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવ્યા હતા. તે બધા કાર્યક્રમોને સંકલિત કરી 2 ઓક્ટોબર 1980થી સંકલિત ગ્રામ વિકાસ યોજના શરૂ કરવામાં આવી. IRDP સંકલિત ગ્રામ વિકાસ યોજના. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અંડરલાઈન કરજો. ઓકે, કે 2 ઓક્ટોબર 1980થી સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ IRDP શરૂ કરવામાં આવ્યો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ પણ મોસ્ટ ટાઈમ છે, 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. IRDPના મૂળ ઉદ્દેશ્ય
IRDPના મૂળ ઉદ્દેશ્ય ગરીબી પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે. IRDPનો મૂળ હેતુ શું હતો વિદ્યાર્થી મિત્રો? કે ગરીબ પરિવારમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવું કે જેથી તેઓ ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે. ઓકે, આ કાર્યક્રમમાં ખાસ લક્ષિત જૂથો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં નાના તેમજ સીમાંત ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂતો, ખેત મજૂરો એટલે કે ખેત મજૂરો કે જેની પાસે જમીન નહીં હોય પરંતુ તે લોકો ખેતી કરતા હોય બીજાના ખેતરમાં ખેડૂત નીચે, તેમજ ગામડાના કારીગરોનો સમાવેશ થાય છે. આ રીતે IRDPના કાર્યક્રમ ગરીબ વિરોધી કાર્યક્રમ સ્વરૂપમાં જોવા મળ્યો. સ્વરોજગારી માટેના કાર્યક્રમમાં IRDP અને અન્ય કાર્યક્રમમાં નીચે મુજબના કાર્યક્રમોનો સમાવેશ થયો હતો. IRDP મીન્સ સંકલિત ગ્રામ વિકાસ યોજના, TYRISCM, પછી DWCRA, MWS, ઓકે, સિત્રા ગ્રામીણ કારીગરો માટે. એક તો અહીંયા આ મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, અને IRDP આ બે મોસ્ટ IMP છે, અહીંયા અંડરલાઈન કરજો. અહીંયા MWS કાર્યક્રમ હેઠળ કેટલા કૂવાઓની યોજના આ વાળું પૂછાઈ શકે છે. 10 લાખ કૂવાની યોજના અમલમાં મૂકવામાં આવી. ઓકે, ગંગા કલ્યાણ યોજના. ઓકે, 1 એપ્રિલ 1999થી IRDP અને તેની સાથે સંકળાયેલી અન્ય યોજનાઓ ભેગી કરીને તેને સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના ઓકે નામ આપવામાં આવ્યું. સ્વર્ણ જ્યોતિ ગ્રામ સ્વરોજગાર યોજના. 1 એપ્રિલ 1999થી તેની સાથે સંકળાયેલી અન્ય રોજગારી યોજનાઓને ભેગી કરીને સ્વર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના નામ આપવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, આ પણ 1 માર્ક્સ માટે મોસ્ટ IMP છે, અહીંયા અંડરલાઈન કરજો. ઓકે, આ યોજના ગામડાઓમાં ટચુકડા ઉદ્યોગોને વિકાસ સાથે સ્વસહાય જૂથોને માળખાકીય મદદ, ટેકનોલોજી, ધિરાણ, ઉત્પાદિત વસ્તુઓના બજાર માટેની સુવિધા ગ્રામીણ ગરીબોને પૂરી પાડવામાં આવે છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી વેતન રોજગારી યોજના કાર્યક્રમ, વેતન રોજગારી કાર્યક્રમો. ઓકે, આવાસ યોજના. ઓકે, વેતન રોજગારી કાર્યક્રમો. ઓકે, આ કાર્યક્રમો ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચનાનો એક ભાગ છે જે બહુઆયામી ઉદ્દેશો ધરાવે છે. વેતન રોજગારી માટેના કાર્યક્રમોનું લક્ષ્યાંક તેવા ગરીબો હતા જેમની પાસે તેમના ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન ન હતું. આ કાર્યક્રમમાં ફક્ત ખેતી સિવાયના મોસમમાં સ્વરોજગારી પૂરી નથી પાડતી, પરંતુ પૂર, દુષ્કાળ, અછત અને અન્ય કુદરતી આફતો દરમિયાન રોજગારી પૂરી પાડે છે. આ કાર્યક્રમો હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ કરવામાં આવે છે તેમજ શ્રમિકોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તેવા પ્રયાસો થાય છે. વેતન રોજગારી કાર્યક્રમમાં જવાહર રોજગાર યોજના, રોજગાર બાંહેધરી યોજનાનો કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ પણ 1 માર્ક્સમાં મોસ્ટ IMP. વેતન રોજગારી કાર્યક્રમમાં જવાહર રોજગાર યોજના અને રોજગારી બાંહેધરી યોજના કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ પણ 1 માર્ક્સ માટે મોસ્ટ IMP ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. પ્રધાનમંત્રી રોજગાર યોજના PMRY 1990ના દાયકામાં સંગઠિત ક્ષેત્રમાં રોજગાર વૃદ્ધિ સ્થગિત થઈ હતી તેમજ જાહેર ક્ષેત્રની વૃદ્ધિ નકારાત્મક રહી હતી. બીજી તરફ બેરોજગારીના દરમાં ઝડપથી વધારો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિમાં સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના શરૂ કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ શિક્ષિત બેરોજગારોને મદદ કરી સ્વરોજગારો માટે સાહસો સ્થાપવામાં મદદ કરવાનો છે. ઓકે, હવે મેં તમને નોટ્સમાં પાછો લઈ જાઉં છું. રોજગારલક્ષી કાર્યક્રમો. ઓકે, રોજગારલક્ષી કાર્યક્રમો, અન્ય લક્ષિત જૂથો. શિક્ષિત બેરોજગારો માટે પ્રધાનમંત્રી રોજગાર યોજના. આનો સમય ક્યારે? 1990નો દાયકો. આનું કારણ શું હતું? સંગઠિત ક્ષેત્રમાં રોજગારી વૃદ્ધિ સ્થગિત થઈ હતી. હેતુ શિક્ષિત બેરોજગારને સ્વરોજગાર માટે સાહસો સ્થાપવામાં મદદ કરવી. આ તમારે વાંચી જવામાંથી 1 માર્ક્સનો ક્વેશ્ચન બહુ નીકળે છે. વેતન રોજગારી કાર્યક્રમો, જેમની પાસે ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન નથી, ખેતી સિવાયની મોસમ કે પૂર, દુષ્કાળ જેવી કુદરતી આફતો વખતે આ કોના માટે ચાલુ કરવામાં આવી હતી? જેમની પાસે ભૌતિક શ્રમ સિવાય આવકનું કોઈ સાધન નહીં. ઉદાહરણ
જવાહર રોજગાર યોજના અને EAS રોજગાર બાંહેધરી યોજના. પછી છે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના બાંહેધરી કાનૂન. ઓકે. નરેગા વર્ષ 2005માં આની શરૂઆત થઈ. ઓકે, પહેલાં મેં તમને ટેક્સ્ટ બુકમાંથી સમજાવી દઉં, પછી નોટ્સમાં લાવું છું વિદ્યાર્થી મિત્રો. એક વખત ટેક્સ્ટ બુકમાંથી વંચાઈ દઉં. ઓકે, નરેગા મોસ્ટ IMP ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. આ છે મોસ્ટ IMP ક્વેશ્ચન. અહીંયા મેં સ્ટાર કરું છું. આ એક્ઝામમાં 2 માર્ક્સમાં આવી શકે. નરેગા ત્રણ એક્ઝામમાંથી કોઈ પણ એક એક્ઝામમાં આ ક્વેશ્ચન આવશે. અને બોર્ડ એક્ઝામ માટે તો મોસ્ટ IMP ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. કે વર્ષ 2005માં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના ગેરંટી કાનૂન નરેગા. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન, આનું ફૂલ ફોર્મ પણ વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. નરેગા મંજૂર કરવામાં આવ્યો, જેનો હેતુ સાર્વજનિક નિર્માણ કાર્યક્રમો હેઠળ સંપત્તિઓને ઊભી કરી દર વર્ષે ગ્રામીણ શહેરી ગરીબી તેમજ નીચલા મધ્યમ વર્ગના કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો છે. વર્ષ 2009માં નરેગાને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન મનરેગાનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP. મનરેગાનું ફૂલ ફોર્મ આખો ક્વેશ્ચન અહીંયા આખું લાઈન જ ટીક કરી દેજો વિદ્યાર્થી મિત્રો. આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. મોસ્ટ IMP. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો મેં એક સ્ટાર કરું છું. હવે મેં નોટ્સમાંથી સમજાવું છું. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાનૂન 2005માં નરેગા કાનૂન લાવવામાં આવ્યો. એમાં સુધારો કરવામાં આવ્યો. વર્ષ 2009માં મહાત્મા ગાંધી નામ ઉમેર્યું. એનું નરેગાથી આનું નામ શું થઈ ગયું? મનરેગા. 100 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવતી હતી આ યોજનામાં. દર વર્ષે કુટુંબના એક વ્યક્તિને ઓછામાં ઓછી 100 દિવસની રોજગારી મળે. ગ્રામીણ શહેરી ગરીબ તેમજ નીચલા મધ્યમ વર્ગ માટે સાર્વજનિક નિર્માણ કાર્યો દ્વારા સંપત્તિ ઊભી કરવી. હેતુ શું છે? રોજગારી દ્વારા ગરીબી નિવારણ. આનો મુખ્ય હેતુ શું હતો? રોજગારી દ્વારા ગરીબી નિવારણ. ઓકે. હવે છે આવાસ યોજના. ભારતના ગામડાઓમાં આજે પણ ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અસ્થાયી કે કામચલાઉ મકાનોમાં વસવાટ કરે છે. ગરીબોને યોગ્ય રહેઠાણની સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી વર્ષ 1985થી 1985-86માં ગ્રામીણ ક્ષેત્રોમાં ગરીબી રેખાથી નીચેના કુટુંબો તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગને મકાનની સુવિધા પૂરી પાડવા ઇન્દિરા આવાસ યોજના IAY શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2013-14માં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ હતી. શહેરી ક્ષેત્રમાં પણ ગરીબ કુટુંબો ગંદી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. શહેરી ક્ષેત્રમાં ઝડપથી વધતી આવાસની સમસ્યાઓને ધ્યાનમાં રાખી 25 જૂન 2015થી શહેરી ગરીબો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આવાસ યોજનાઓ ગરીબ કુટુંબોને રહેઠાણની સુવિધાઓ તો પૂરી પાડે છે, પરંતુ સાથે સાથે તે રોજગાર સર્જનનું પણ મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાય છે. ઓકે. આવાસ યોજના. ઓકે. હાઉસિંગ સ્કીમ ગ્રામીણ ક્ષેત્ર, રૂરલ, શહેરી ક્ષેત્રમાં ઇન્દિરા આવાસ યોજના IAWAS. આની શરૂઆત 1985-86માં થઈ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત 25 જૂન 2015માં થઈ. BPL કુટુંબ ખાસ કરીને SC/ST માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. અને આ યોજના ગંદી ઝૂંપડપટ્ટીમાં રહેતા શહેરી ગરીબો માટે યોગ્ય રહેઠાણની સુવિધા પૂરી પાડવી, આવાસ સાથે રોજગાર સર્જનનું મહત્વનો સ્ત્રોત છે. અને અહીંયા એક નોટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2013-14માં રાજીવ આવાસ યોજના પણ અમલમાં મુકાઈ હતી. ઓકે. હા, હવે શું છે? ઓકે. સામાજિક સલામતી યોજનાઓ. ભારતમાં ગરીબોને ઘટાડવાની વ્યૂહરચના એક ભાગરૂપે વિવિધ સામાજિક સલામતીની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે 9 મે 2015થી અટલ પેન્શન યોજના અમલમાં આવી. આ સાથે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના હેઠળ
18 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને ₹12ના ન જીવા પ્રીમિયમ ₹2 લાખનો અકસ્માત વીમો તેમજ વાર્ષિક ₹330ના પ્રીમિયમે ₹2 લાખનો જીવન વીમો આપતી જીવન જ્યોતિ વીમા યોજના શરૂ કરાઈ. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PMFBY શરૂ કરવામાં આવી છે. 1 માર્ક્સ માટે બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. હવે આ લાસ્ટ છે, હવે અમારી નોટ્સમાંથી એક વખત દેખી લઈશું. પ્રધાનમંત્રી જનધન યોજના, હા નહીં એના પહેલાં સામાજિક સલામતીની યોજના અસંગઠિત ક્ષેત્રોના કામદારો માટે. અટલ પેન્શન યોજના ક્યારે આવી? 9 મે 2015. આનો હેતુ શું છે? પેન્શનની સુવિધા આપવાનો. PM સુરક્ષા વીમા યોજના ઉંમર 18 થી 17 વર્ષના લોકો માટે પ્રીમિયમ વાર્ષિક ₹2 દરે લાભ 2 લાખનો અકસ્માત વીમો. વાર્ષિક વાર્ષિક ₹12 અહીંયા આપે છે. PM જીવન જ્યોતિ વીમા યોજના પ્રીમિયમ વાર્ષિક ₹330 લાભ ₹2 લાખનો જીવન વીમો. ખેડૂતોને પાક નિષ્ફળતા સામે રક્ષણ આપવા પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના શરૂ કરાઈ. 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે, જનધન યોજના. ઓકે, નાણાકીય સમાવેશીકરણ દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવા માટેની મહત્વાકાંક્ષી યોજના એટલે પ્રધાનમંત્રી જનધન યોજના. આ યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી. 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી. આ યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી, જેના પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલવામાં આવ્યા અને 8 જાન્યુઆરી સુધીમાં તેની સંખ્યા 12.58 કરોડ થઈ, જ્યાં 10,590 કરોડની થાપણો મૂકવામાં આવી. પણ આ પણ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જનધન યોજના 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે આખો ક્વેશ્ચન. અને આટલું તો 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ટેક્સ્ટ બુકમાં ટિક કરી લેજો. જનધન યોજનાનું મહત્વ અને તેના લક્ષણો. પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે અને પ્રાદેશિક અસમાનતા ઘટે તે હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી, જેના મૂળમાં સરકારની ગરીબ પરિવારોને આપવામાં આવતી સહાય સીધી જ તેના બેંક ખાતામાં જમા થાય તે હતો. જનધન યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શૂન્ય શિલક સાથે એટલે કે 0 બેલેન્સ સાથે ખાતું ખોલાવી શકાય છે અને ખાતું ખોલાવ્યાના 5 માસ પછી તેમાંથી ₹5,000નો ઓવરડ્રાફ્ટ મળી શકે છે. આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. જનધન યોજનાની મુખ્ય વિશેષતાઓ 2 માર્ક્સમાં પણ આ ક્વેશ્ચન આવી શકે છે. આ યોજનામાં 26 જાન્યુઆરી પહેલાં ખાતું ખોલાવનારને જીવન વીમાનો લાભ આપવાનું જાહેર થયું. આ પણ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. પ્રધાનમંત્રી જનધન યોજના મૂળભૂત રીતે નાણાકીય સમાવેશીકરણ માટેની સર્વગ્રાહી યોજના ગણવામાં આવી છે, જે બીજી રીતે માઇક્રો ફાઇનાન્સ, સૂક્ષ્મ ધિરાણ અને બેન્કિંગ સુવિધા દ્વારા ગરીબીના મૂળમાં ઘા કરવાની યોજના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થઈ ગયું. ઓકે, આ યોજનાઓને યાદ રાખવા માટે મેં એક ટ્રીક બનાવી છે, મેનેમોનિક ટ્રીક. બધી યોજના એક સાથે યાદ રાખવાની. ખાલી હમણાં આ વિડીયોમાં મેં જ ભણાવીને એ યોજના. અન્ન, કામ અને મકાન સુરક્ષા આપે જનધન. ઓકે, અહીંયા જનધન. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું. એટલે આ મેં આજના વિડીયોમાં ભણાવ્યું છે એ આખી યોજનાઓ તમને યાદ રહી જાય. અન્ન, કામ ને મકાન સુરક્ષા આપે જનધન. જનધન એટલે જનધન યોજના, મકાન એટલે આવાસ યોજના. ઓકે, અન્ન એટલે અહીંયા લખેલું છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવા. અન્ન એટલે PDS, સસ્તું અનાજ. વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવા. કામ બીજું છે આની અંદર શું છે? રોજગારલક્ષી કાર્યક્રમો. કામ એટલે રોજગારલક્ષી કાર્યક્રમો. અને મકાન એટલે આવાસ યોજના. સુરક્ષા
સામાજિક સલામતીની યોજનાઓ સુરક્ષા અને એટલે જનધન યોજના. ઓકે, આ ટ્રીક યાદ રાખવાની છે. મેનેમોનિક ટ્રીક છે વિદ્યાર્થી મિત્રો આ. ઓકે, નિષ્કર્ષ લાસ્ટ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર ખતમ થાય છે. ઓકે, તો મેં આ ચેપ્ટર આપણું અહીંયા ખતમ થાય છે, પૂરું થાય છે. એટલે હવે નિષ્કર્ષ કન્ક્લુઝન પર આપણે આવીએ છીએ. આ ચેપ્ટર આપણે ભણ્યું એમાંથી શું આપણે નિષ્કર્ષ કાઢ્યું છે. એટલે ગરીબી કોઈ એક કારણથી નથી હોતી, તેથી તેને દૂર કરવાના ઉપાયો પણ બહુઆયામી હોવા જોઈએ. સરકાર દ્વારા અન્ન વિતરણથી લઈને છેવાડાના માનવીના બેંક ખાતા સુધીના સર્વગ્રાહી પગલાં લેવાયા છે. ઓકે, પરીક્ષા માટે ટિપ્સ શું છે? મોટા પ્રશ્નો, આ 5 મુખ્ય મુદ્દાઓ અને તેની યોજનાના નામ વર્ષ સાથે લખવાથી પૂરા માર્ક્સ મળશે. આ ચેપ્ટરમાં 5 માર્ક્સ અને 2 માર્ક્સ અને 1 માર્ક્સના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી મોસ્ટ IMP છે. અને વિદ્યાર્થી મિત્રો, તો આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે. તો અને બીજા બધા વિડીયો છે આગળના પાર્ટ એ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ટોટલ 7 થી 8 પાર્ટમાં આ ચેપ્ટર આપણે ડિવાઈડ કર્યું છે. ઓકે, તો આ ચેપ્ટર અહીંયા આપણું પૂરું થઈ રહ્યું છે. આગળના વિડીયો તમને આની આગળ જે મેં વિડીયો બનાવ્યા છે એ તમને પ્લેલિસ્ટમાં મળી જશે આ ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, બેસ્ટ ઓફ લક એન્ડ સારી રીતના પ્રિપેર કરજો. ઓકે, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.